અહીંયા છે તો હારે લેવા છે જેવો કીધું આ ને ઓલું લે ફ્રૂટ અમે ઓલી થાળી તો લૂસન દે હારે આખી બગડી તો બે થાળી થાળી થઈ જાય થાળી આખો દિન હું આ રાખું કેમ પૂરું કરવાનું ન હોય ભગવાન લૂસવાના ન હોય ને થાળી આખો બોલા મૂકો પાના ફોટો મૂકજો ભાઈ પોતે ઈ મેર છે ના ના એ લગભગ સોલંકી જોગી જોગીમાંથી છે કે ના ના કોળે છે હવે એને એમ કેવું આપણા ખર્ચે જ ના છે ઓલા રમેશભાઈ કે અપંગ આયસા ટેમ્પો આપે સિમેન્ટનો હા દીવો પાણી યાર સમજે ને હા આ બાના અગરબત્તી કરો ને બાપા કરી દે એટલું કરી લો વાંધો નહીં તો વાંધો ના ના વાંધો નહીં તો ના 10 દિવસ છે કોઈ ના અડધા રહેશે આ કેટલામું ઘર છે તમારે 25મું ઘર છે હા લે એવું છે ઘણા કરા લે કેમ મેં અમને તેમ બે ચાર ઘર રહેશે મારા સા પીવું ને તો પછી હું ઢોલા આવે महस्वस्ति स्त्रीर्न शक्य धर्म कल्याण दिदा विनायकम प्रिया नित्यम ताम च स्वस्ति ब्रह्म पुनः चप्पल हाथ में લીધા હતા હાથ ધોઈ નાખો ओम गोविंदाय नमो नमः इति श्री हस्तपक्ष्यालिय व्याख्यान सुना हाथ में पानी छोड़ी ओम माधवाय नमः पानी छोड़ी दो फरी वखत बिरापन ओम केशवाय नमः पानी छोड़ी दो फरी वखत बिरापन ओम नारायणाय नमः पानी छोड़ी दो जमना एमने एम धोई नाखो ओम गोविंदाय नमो नमः इति श्री हस्तपक्ष्यालिय हाथ में पानी छोड़ी राखो बोलવાનો विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णुर श्रीमद्भुतमापुष्णुराज्ञा पद्मानस्य दिशि ब्राह्मणोदिति प्रार्थे श्री क्षेत्र राहकल्पे वैवश मध्य भूलो के जम्बुदीप भारत वर्ष भट्टंड संधिजनशिना महासुत्र मास पवित्र मासे भाद्रपद मासे शुक्ल पक्ष पंचमी दिधो ऋषि पंचमी दिन भावनिक मध्य कदे नवागाम चिरोड़ा क्षेत्र है काश्यप गोत्रस्य बोलो मम मातृका मधुबेन देवीदा मोक्ष गति वैकुंठ लोक फल प्राप्ति अर्थ है ऋषि पंचमी दिन है सामा पांचम दिन है भूस्वाह ओम सुंदली पूजन अर्थ मृसम सर्वदान संकल्प अहम करीशे विष्णु भगवान ने हाथ जोड़े पगे लागवा गए विष्णु भगवान मधुबेन नामनो आत्मा तमारी पासे आव्यो एना आत्मा ने शांति थाय वैकुंठमां एनो वास थाय बीजू के अमारा तमाम पितृनो वैकुंठमां वास थाय एवा आशीर्वाद आपो ओम स्वाहा शांतकारं बुद्धिशनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं गंगं लक्ष्मीकान्तं कमलदीनं विद्यारण्यं वन्दे विष्णुभवरं सुरूपे कनाकं चांदलो कर दियो त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव अंतरिक्षाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मातर प्रचोदयात् विष्णु भगवान ने અને આત્માને મધુબેનને પ્રાર્થના કરો અને અંતરિક્ષની અંદરથી તમારો આત્મા જ્યાં હોય ત્યાંથી અમને શુભ આશીષ આપે અને અમારું કલ્યાણ થાય આપણા કુટુંબનું કલ્યાણ થાય ઘરના સૌનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો ઓમ ભગવસ્વા આશુ હુશિશાનો રે કભોર અભિમો ધનાધન થો ફળિરગ્ર નમસ્કંદ્રો નિમુરાશતં ઉસેના તે ચાકમિન્દ્ર આયતલા સુંદરલે ચાંદલો કરી દો અને એના પૂજન અને સાંગદા સિદ્ધ્યર્થ ઓમ મહાકાશ્યપ ગોત્રસ્ય આય ચાંદલો કરી દો ओम मधुबेन देवी दानामः मोक्षगति वैकुंठ लोक फल प्राप्ति अर्थे ओम भगवस्वाहा महिलादिनी सुगंधिनी मालत्यादिनी तुलसी रूपान मूकी दो आमा मूकी दो आमा मूकी दो तुलसी हम रूपांच रत्न रूपांच मंजरी भव मोक्ष प्रदाम तुभ्यम मर्पयामी हरिप्रियम आत्मा पानी थोड़ी राखવાનું વિષ્ણુ સાંગતા સિદ્ધ્યર્થ આપણે આ પાણી પીવા માટે ગ્લાસ અર્પણ કર્યું જળ અર્પણ કર્યું તો રસ્તામાં એને આત્માને પીવા માટે ઘણી સુવિધા પ્રાપ્ત થાય આ સુંડલી આપણે અર્પણ કરી સુંડલીની અંદર બધી વસ્તુ રાખી એનો સામાન રાખી શકે સમજાણું આ ડોડો અર્પણ કર્યો એને ભૂખ લાગે ડોડો કાકડી એને અર્પણ થાય ફળ અર્પણ કર્યા તો એ ફળ એને પણ અર્પણ થાય ત્યાં ખૂબ જ ગરમી છે ખૂબ જ ઠંડી પણ છે
બારે સૂર્ય ખાંગા છે, ત્યાં કાંટાવાળો માર્ગ છે, એને નિવારવા માટે શું છે એટલે ચપ્પલ આપી જો આપણું પુણ્ય બોલતું હોય ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ વિષ્ણુ ભગવાનના હાથા દિલથી, તો આપણા પિતૃ હોય કે માતૃ હોય એને રસ્તામાં બેસવા માટે ઘોડો મળે છે. આ વસ્ત્રદાન કરવાથી વસ્ત્રદાન કરવાથી શું થાય એટલે આ ઠંડી ગરમીના નિવારણ માટે વસ્ત્ર આપણને અર્પણ થાય અને આત્માનું કલ્યાણ થાય. આપણે શું કામ કાર્ય કરીએ ભાઈ કે એના આત્માનું કાયમને માટે કલ્યાણ થાય, આત્મા કોઈ દિવસ દુઃખી થાય નહીં. પછી આપણે ગમે ત્યારે તીર્થયાત્રા કરવા જઈએ, ધારો કે દ્વારકા જઈએ ને દ્વારકાભાઈ, તો દ્વારકામાં એક વખત પિંડદાન તર્પણ કરાવવાનું, બરોબર? એક વખત પિંડદાન તર્પણ કરાવવાનું, ભલે કદાચ 500 રૂપિયા લે, 1000 રૂપિયા લે, પણ એક વખત પિંડદાન તર્પણ કરાવવાનું. શું કામ? આત્માના કલ્યાણ માટે. મૃત્યુ પાછળ 48 શ્રાદ્ધ થાય, બરોબર? એમાંથી આપણેથી થતા નથી. બીજા શ્રાદ્ધ કરે ને એમાંથી 48 જણા આપણા કુટુંબના ગુજરે ને ત્યારે એક આત્માનું કલ્યાણ થાય. તો આપણે જ આપણા આત્માનું કલ્યાણ એક હાથે કરીએ તો એટલે વિષ્ણુ સાંગર સિદ્ધ સંવત 2080 માસ ઋષિ પંચમી નિમિત્તાય કાશ્યપ પુત્રસ્ય મધુબેન દેવી દાનમાં મોક્ષ ગતિ વૈકુંઠ ફળ પ્રાપ્તિ અર્થે સદગતિ વિના જ્ઞાતા સદગતિ ફળ પ્રાપ્તિ અર્થે સર્વદાન સંકલ્પ નૈવેદ્યદાન વસ્ત્રદાન પાત્રદાન ફલદાન ઓમ સર્વદાન શૃંગારદાન સંકલ્પ ઓમ ચપલદાન સંકલ્પ પાત્રદાન સંકલ્પ દીપદાન સંકલ્પ પરિપૂર્ણના મહમ કરીશે. હાથમાં તુલસીનું પાન ધોબી રાખો. તુલસી એમ રૂપાંતર રત્ન રૂપાન આમ મૂકી દો. રત્ન રૂપાંતર મંદિર ભાવ મોક્ષ પ્રદામ કાંઈ ચાંદલો કરી દો. ભાવ મોક્ષ પ્રદામ તો ભ્યમ મરપયામી હરિપ્રિયમ અને ચોખા મૂકી દો, ફૂલ મૂકી દો. બાના કોટે એક વખત અડાડી અને દીવે ચડાવવાના છો. ઓમ સાજ્ય સુવર્તી સહિત કમની નાયો જે તમે આ દીપમ ગૃહાણા દેવેશા ત્રૈલોક્ય તિમિરા અહીંયા અડાડી દો બાજુ છે, બસ આપી દો. કોકને દીવે મૂકી દો, ગમે એ મૂકી દો દીવે. દીવાના હાથ જોડીને પગે લાગો. બસ તુલસી પાન લઈ લીધું. દીવાના હાથ જોડીને પગે લાગી જાઓ. સાજ્ય સુવર્તી સહિત કમની નાયો જે તમે આ દીપમ ગૃહાણા દેવેશા ત્રૈલોક્ય તિમિરા આરતી ઉતારતા એમ તારો कर्पूरा गौरम करुणावतारम गंगाधारम मधुरेन्द्रहारम कलावसनम विद्यापति भगवान श्रीमम भगवान वाराणसी नाथम नाथनाथम श्री विश्वनाथम शरणम प्रपद्ये. ડાબા હાથમાં અગરબત્તી થોડી રાખો. ઓમ જ્ઞાની કારણે પાપાણી ધર્માંત પ્રધાન જમણા હાથે વંદન આપો. માતૃકા વંદનમ તમારે સુંડલીને વંદન આપી દો. શું નામ બોલું? કાશ્યપ પુરુષે દેવતા ગિરમઃ. ઓમ ભૃસ્વા માતૃકા વંદનમ સમર્પયામિ. પાણિયારા સર્વ પિતૃ દેવતા સહિત માતૃકા દીપ દેવતા વંદનમ સમર્પયામિ. તમે વંદન લઈ લો. આત્મ વંદનમ સમર્પયામિ. તમે વંદન લઈ લો. આત્મ વંદનમ સમર્પયામિ. જમો ધોઈ નાખો. ગોવિંદાય નમો નમઃ. શ્રી હસ્તપક્ષાલિય. બોલો વિષ્ણવે હાથ પાણી બધું ન હોયું છે એમ રાખજો. વિષ્ણુ સાંગરા સિદ્ધર્થ કાશ્યપ પુત્રસ્ય મધુબેન દેવી દાનમઃ મોક્ષ ગતિ વંકુઠ પ્રાપ્તિ અર્થે એમ પુરુષાનદાન વસ્ત્રદાન સર્વદાન સંકલ્પ ફલદાન સંકલ્પ નૈવેદ્યદાન સુંડલી પૂજન પરિપૂર્ણ પંચમી તીર્થો પુણ્ય ફળ પ્રાપ્તિ મધુબેન દેવી દાનમઃ બ્રાહ્મણ દ્વારા શ્રી કૃષ્ણાર્પણમસ્તુ સર્વદાન બ્રહ્માર્પણમસ્તુ. બસ પાણીયારા પગે લાગી લેવાનું. આ સૂર્યના હાથ ડાળી દો. બ્રહ્માર્પણમસ્તુ 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 પાત્રદાન બ્રહ્માર્પણમસ્તુ વસ્તુ કહી આપણે હાથમાં પાણી શોધી રાખો. બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. સાંગતા સિદ્ધર્થ સંવત 2080 ઓમ ઋષિ પંચમી નિમિત્તાય મહ ભાદ્રપદ માસે શુક્લ પક્ષ પંચમી ઋષિ પાંચમ દિને સામા પાંચમ દિને કાશ્યપ પુત્ર મધુબેન દેવી દાન મોક્ષ ગતિ ફળ પ્રાપ્તિ થઈ સીધો દાન સંકલ્પ પરિપૂર્ણ દ્વારા મહમ કરીશે. હવે સીધું લાવો. સીધું દાન બ્રહ્માર્પણમસ્તુ. આ વળતા લઈ જાઉં છું.